હાલ મોરારી બાપુને લઈને એક દુઃખદ ખબર સામે આવી રહી છે। ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે। આ પ્રખર રામાયણ કથાકાર પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબાનું 79 વર્ષની વયે નિધન થયું છે। ટૂંકી માંદગી બાદ તેમનું મોડી રાત્રે નિધન થયું છે અને મોરારી બાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા। આ નર્મદાબા અને મોરારી બાપુને 4 સંતાન છે, તેમાં 3 દીકરી અને 1 દીકરો છે। સવારે 9 વાગે તલગાજરડા મુકામે આવેલા નિવાસસ્થાને તેમની સમાધિ રાખવામાં આવી છે અને તલગાજરડા ગ્રામજનોએ આ દિવસે ધંધો રોજગાર સ્વયંભૂ બંધ રાખી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવી અને કેબિનેટના અન્ય સભ્યો તથા ગુજરાતના બધા ધારાસભ્યોએ પણ તેમને શોકાંજલિ પાઠવી છે। મોરારી બાપુની કથાકાર તરીકેની ફક્ત ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પણ નામના છે। આ તેમને આકાશ, પાતાળ અને પાણી ત્રણેયમાં રામકથા કરવાનો વિક્રમ સ્થાપ્યો છે અને આકાશમાં તેમણે પ્લેનમાં રામકથા કરી છે। તેમણે જે સમુદ્રની અંદર પણ રામકથા કરી છે અને આગામી દિવસોમાં તક મળે તો અવકાશ એટલે કે સ્પેસમાં પણ રામકથા કરવાનો ઈરાદો તેમણે વ્યક્ત કરી ચૂક્યા છે। જે ટેકનોલોજીના ઝડપી વિકાસના કારણે આગામી દિવસોમાં શક્ય બને તેમ લાગે છે। આ મોરારી બાપુ રામકથાને તેમની આગવી રીતે અને આગવી શૈલીમાં કહેવા માટે જાણીતા છે। તેમની આ આગવી શૈલીઓ તેમને ખાસી લોકચાહના અપાવે છે। તેઓ હિન્દી અને ગુજરાતી બંને હસ્તલિખિત જ રીતે રામકથા અને જાત જાતના ઉદાહરણો ટાંકીને જણાવે છે। આ રામકથા સાથે તેના દ્વારા ટાંકવામાં આવતા ઉદાહરણો એકદમ પ્રાસંગિક અને વર્તમાન જીવનશૈલીને મુજબના જ હોય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।